તૈયારી કરો. આનું પરિણામ સારું નહીં આવે. પરિણામની પરવા કરે આ બિરબલ નહીં, માટે સમજાવું શાનમાં આવી જા ભાનમાં, એમાં તારી ભલાઈ છે. આ પરિણામ તમારે તો ભોગવવું પડશે, પણ તમારી દિલ્હી નગરીને પણ ભોગવવું પડશે. એકવાર તો કીધું કે પરિણામની પરવા બિરબલ નથી કરતો, નથી એનો બાદશાહ કરતો. માટે અંગા ઉપર તારા વસ્ત્ર રે વસ્ત્ર આપી દે ને દર દાગીના મારા હવાલા કરી દે. તમે તમારો ફરજ નિભાવો અને હું મારો ધર્મ નિભાવું છું. દર દાગીના તો તમને આજે નહીં આપું ને કાલે નહીં આપું. તો મને બધું ફાવે છે, માટે હું મારા હાથે આજ તારા વસ્ત્ર ઉતારવાની તૈયારી કરું છું. તું તારા રામને યાદ કર, હું મારા અલ્લાહને યાદ કરી અને મારું કામ પણ યાદ કરું છું. પણ ભાઈ મને બવા બડા પછી નાના તને ખોડો વાપરીને વિનવું છું, મને જવા દે ભાઈ. નહીં, આજ હું મારું કામ કરું છું, તું તારા રામને યાદ કરવા માંગે. શું કામ ને આવો અક્રમ કરો છો? મને મારા રસ્તે હાલવા દે. આ તો અમારું કામ છે, અમે અમારું કામ કરી, તું તારા રામને યાદ કર. આજ વગાડે લૂંટાણી વીરા તારી બેનડી રે આ બે જરૂર વીરા રામને યાદ કર બેન, જરૂર આપણી વારે આવશે. એક વસંત કા જરૂર આપણી વારે આવશે. તારા લૂંટે મુને તને આજ વગાડે લૂંટાણી વીરા તારી બેનડી રે मन राखी बदसाए वन मारो બોલાવીને હું પણ જઉં છું. કોણ તારી વારે આવે છે?
તને પેલા જ મેં કીધું હતું કે તારા હાથે મને વસ્ત્ર આપી દે, નકર મને બધું ફાવે છે. આજ પિતાને ભાલો ગંગુને યુદ્ધ કરો, એ જ આપણું બલિદાન છે, એ જ આપણું બલિદાન છે. તારી વારે આજ બિરબલ છે, તારા રામની નહીં આવે, રામની નહીં આવે. આજ દ્વારિકાના રાજાનો એ જોગી હિન્દુમાં કોઈ હિન્દુઓ વીર હોતો નથી, વીર હોય તો ક્યારનો આવી ગયો હોય. એટલે તારો ભાઈ શું કે છે છોકરી? કાલે વકરાણો જાના વિદારા આજ દ્વારિકાના રાજાનો શું તો રે ઉઈતા વિના મરદા દે રે. અરે જાગતો હોય તો વનવકડાની અંદર તને બચાવવા આવે, માટે રામના નામ છોડી દે અને મારા બાદશાહ ખાનના નામ લઈ લે, ખાનના નામ લઈ લે, ખાનના નામ લઈ લે. તીર મારતો તારા નામ છે. જો તારો ભાઈ જાગતો હોય તો ક્યારનો આવી ગયો હોય. લીલુડો પડીલા લીલુડો જાનો તડી રે રણો જાન
આવીને આવી તારી બેન ને તારી બેન તારી નજરની સામે લુકાઈ છે આવ કુવા કુમ પગલી પાણી રંગ મેં મારે વીર હોય તો શિવ પૂજન ભાણમાં હિન્દુમાં કોઈ વીર ન હોય આવી જા રમલા ઉતારે ઉમાડમાં પલડે તો જાનો ધણી રે અરણું જાન રામદેવજી એ રમલા જઈને કરું ફરીનું પ્રણામ અને રોઈપને આજ તારી બેન ને તારી નજરની સામે લીધી બતાવી રે એ આવી જા આજ બેની રે પાંચાલી નાતા છોડવા રે અરે બશીર હાજર હવે તો લીલા નેજા ઉતારી અને કાળા વાવટા ફરકાવો નોતું થાવ સગુણા આજ બેની રે પાંચાલી નો હવે તો યુદ્ધ યાદ કરી યાર છે યુદ્ધ કોઈ મને ક્યાંય ચાન ન પડે અરે રામલા લીધી છે પ્રતિજ્ઞા હવે ચોક્કસ પૂરી પાડજે હોય જો તારી બાહોમાં બળ તો હવે માલ લેવા પાછળ આવજે કાતો તું નીંદરની અંદર ઘરનું થયો હોય બા અને કાતો આ ચોપાટની બાજુની અંદર બસ ગુમ થયો નીંદર મને આવતા આખી વાર ન લાગે બાંધા જોજે મારો ભાઈ અને કદાચ આ વગડાની મારી વેલી બા હાથ વચ્ચે પ્રાણ જાય તો જગતમાં આજ હિન્દુમાં પેરીને કોઈ માનશે નહીં ભાઈ તને કોઈ તાજબ નહીં ભરે ભાઈ તાજબ નહીં ભરે અરે છોકરી આ તો દિલ્હીનો દરબાર છે લૂંટવા આવ્યો લૂંટી જવાનો હજી કઈ જઈને કહીજે તારા ભાઈને કે જો કદાચ તું મારા કુળનો દીવો જીત રાખો હોય તો પાછળ ન આવે નહીં તો ધરતી મસ્તક જુદા કરી મારી ગઢની રાંગે લટકાડી દે છે આજો માણા રાજા વીરલા ઉગશે રે
જુઓ ખાડા ગોળું રે માજા રામના રે આજ એટાલે ભાલો એમ તો ના હારો આ રણુજાનો રામ તારી વારે આવે છે રે. આજ જોજો રે તેની માહિમ તું મહાન સોને યાદ. આને વારે આવે રામદેવ ભાઈ. આજ જોજો રે તેની માહિમ તું મહાન સોને યાદ. આજ ભાલાની અણિયે રે તેની માં શ્રી રતનું રે યાદ. અને પછી આવું બેની બાનમાં. આજ ભાલાની અણિયે રે તેની માં શ્રી રતનું રે યાદ. હવે શાંતિ જાગે. આ રણુજાનો રામ તારી વારે બસ બેન. હું તારો ગુનેગાર છું બેન, પણ શું કરું? તને તો ખબર છે વીરનો મીંઢોળ બધો હાથ છે બેન. જગતની અંદર કઈ એવી જનેતા હોય પોતાના દીકરાનો મીંઢોળ બધો હાથ હોય અને ઘરની બહાર જવા દે. સાંભળ બેન, સાંભળ. આજ માતાજી ના વચન મારે પાડવા રે યાદ. અમારા તવર ગુણના શાખના રાજપૂતોના મોભી તનદાની અને વારું કરવા બેની બાનિયા. આજ માતાજીના વચન મારે પાડવા રે યાદ. આ
તું મને વિલાપ ન કર. મેં તો તારું દુઃખડું ક્યારેય જોયું નથી અને આજ જોયું તારી આંખમાં શ્રાવણ અને ભાદરવો વહેશે બેન. પણ મારો ગુનો મને માફ કરજે. અને આવા દુઃખના દિવસો તો બહેન આ જતા રહ્યા. આ રામદેવ ભાઈ આવી કહું છે બહેન, ખોટો વિલાપ ન કર. સાંભળ બહેન, આજ દુઃખના દિવસો રે તારા તારિયા રે યાદ. અને સુખનો ઉગી મને ક્યાં ખબર હતી રસ્તાની અંદર તારી સાથે આવું બનશે બે. આજ મનાનો કારણ મનમાં મેં તો તને હરખ મારા લગ્નની અંદર આવવા માટે એટલા ઉમંગથી તને સંદેશો લખીને ભાઈ રત્નાને તેડવો મોકલ્યો. અને જે કાંઈ બન્યું આ તો વિધિના વિધાન છે. હવે તો દુઃખના દિવસો તારા વયા ગયા બે. એક નજર કરી જો
હવે તો આંગણાની અંદર સુખનો સૂરજ ઉગશે બહેન, સુખનો સૂરજ. ખુમા મારા તવરકુળના શાખના રાજપૂતોના મોભી ભાઈ 20 વર્ષના વાણા આજ પિંગલગઢની અંદર વાયા. માવતરનું પંખીડ તો શું મેં વેતો વાયરો પણ નથી જોયો. અને એક બેન ને ભાઈ નું મિલાપ પણ એ પણ આવા સંજોગ. થોડી ક્ષણોની વાર લાગી હોત તો બેનના ખોડિયાની અંદરથી પ્રાણ પંખીડું ઉડી જાત. મારનાર કરતા બચાવનારો સદાય મહાન હશે બહેન. આ તો બધા વિધિના વિધાન છે. કદાચ આપણા ભાગ્યની અંદર આવું લખાયું હશે બહેન, પણ હજી મોડું નથી થઈ ગયું. તારા આંસુ ને પોછી નાખ. તારા આંસુ આ મુખની અંદરથી મારાથી જોયા નથી જતા બહેન. લાકડીઓના માર તો કદાચ ને રૂજાય જાય, પણ આ તમારા કાળજે ઘાવ લાગેલા છે ઈ કેમ રૂજાય? માનવ જાણે હું કરું કરતલ દુજો કોઈ આદરા મારા તમારા હાથ વચ્ચે રે મારો હરીક રે એમ હોય. ભાઈ આજ મારા દલડે ઘાવ લાગ્યા છે. કેને કહું મંગડાની વાતો, કેને કહું દલડાની વાતો. માયલો રુધિયો રૂવે ને ભીતર જરે છે ભાઈ. જાણો છો બહેન, ભાઈ ને મીંડોળ બધો હાથ છે. અને કદાચ ભાઈ ને સત્ય ઘટનાની વાત કરીશ તો ચોરની પાછળ જાહે અને બાપુ ને હું જવાબ આપીશ. માટે લાવ ભાઈ પાસે ખોટું બોલી ભાઈ ના વારણા લઈ અને ભાઈ ને સત્ય ઘટનાની વાત ન કરો. હા બહેન, જે કઈ સત્ય ઘટના બની હોય એની મને વાત કર. હમણાં બધા સારા વાના થઈ જાય બહેન. એ ભાઈ કોઈ જાતની સત્ય ઘટનાની વાત નથી ભાઈ. હાલો ભાઈ આપણે પોકરણના પંથે હાલતા થાય ભાઈ, હાલતા થાય. હા બહેન, કદાચ તને ખબર નહીં હોય બહેન, જ્યારથી રૂડીસા નામનું નગર વસાયું છે એ નગરના લોક સત્યની સાથે રહીને અલખનો જાપ જપે છે. સાંભળ બહેન, સાંભળ. આજ જૂઠું નામ લો રે મારી બહેનડી રયા.
વર્ષો સુધી આજ પિયરિયાનું મુખ ન જોયું હોય અને પિયરિયાની અંદર ભાઈ પરણતો હોય અને ઈ બેન 20 વર્ષે જો પિયરિયાની અંદર જાતી હોય તો એના સોળે શણગાર સજવામાં શું ખામી હોય માટે ભાઈ હાલ હવે ચોર પાછળ જવું નથી હાલ ભાઈ આપણે પોકરણના પંથા હાલતા થાય ભાઈ હાલતા થાય બસ બેન પણ બેન ભાઈ રત્નો ક્યાં છે ભાઈ રત્નાને તો તારી દુહાઈ દઈ અને એક ઝાડ નીચે બાંધી દીધો છે ભાઈ રત્નો પણ લાચાર થઈ ગયો ભાઈ લાચાર થઈ ગયો હમણાં જ એની ખબર છે અરે વીરા રામ માફ કરજે ભાઈ મને આજ તારી દુઆ આપી આ રત્નાને આજ બાંધી લીધો વીરા નકા આજ રત્નો નાયકો હોય અને જગતમાં કોની માએ હવાસર સૂટ કાઢી કે આજ બેનમાં સગુણાને લૂટે વીરા ચાલો શું ભાઈ પણ ભાઈ આ તો બધા વિધિના વિધાન છે ભાગ્યની અંદર જે લખ્યું છે તે બનવાનું છે ખોટો વિલાપ ન કરો તું અને બેનબા સગુણા બાણે જ અભય પોકરણગઢના પંથે રવાના થાવ હમણાં તમારો લૂંટાયેલો માલ લઈ તમારી પાછળ પાછળ આવું છું ભાઈ ભલે વીરા રામ ભાઈ તું અમને જવાની રજા તો આપે છે પણ ભાઈ અમે પોકરણગઢના પાદરની અંદર તારી રાહ જોઉં કારણ કે પોકરણગઢના રજવાડાની અંદર ગયા પછી બા બાપુને અમારા શું જવાબ દેવો માટે જ્યાં સુધી પરત પાછો ન ફરતા સુધી પોકરણના પાદરની અંદર તારી રાહ જોઉં ભાઈ રાહ જોઉં બાણેજ અભય અને ભાઈ રત્નોનું તમે સાંડળીએ પલાણીને પોકરણગઢના પંથે હાલતા થાવ ભલે ભાઈ હમણાં તમારો લૂંટાયેલો માલ પલવારની અંદર લઈને તમારી પાછળ પાછળ આવું ભલે ભાઈ વેલે હાર પધારજે ભાઈ યાકો આકો રાતાના ભાઈ હાંડા ગુગારા કમા કે છે મારે જાવું છે હીરાને દિવાય ગુગારા કમા કે છે પિયર પરણે છે રામ દેવા ભાઈ ગુગારા કમા કે છે ढूंढा लागो होवे लुटा हुआ माल कहाँ पर है? आधा इसके पास है आधा गोडाउन में रख दिया क्या बात है? वही तो बात है माल गोडाउन में रख दो, माल गोडाउन में रख दो, माल पहले गोडाउन में रख दो। तो गोडाउन में रामला के बेन सुगुनी उसका माल लुट कर आया हो तो रामला पहला तो है ना एक कोथरी जो है क्या बात करते हो? महफिल 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 मदिरा
क्या बात है सिपाही, सब कुछ मिलेगा। ये तो हमारा दिली दरबार है, यहाँ पे सब कुछ मिलेगा। तो कोई बात नहीं, एक महफिल हो जाए, एक जश्न हो जाए। જશ્નો મનાયા જાય અહીંયા માગી માગીને બધું ભેગું કરીને એમ બોલો. हेलो ए हेलो सुलेमान भाई सुलेमान माथे टोपी दे मैं मुसलमान हेलो सुलेमान भाई सुलेमान माथे टोपी दे मैं मुसलमान हेलो मैं फिलहाल में फिलना चौक में फिलहाल में लूटेरा रे भाई लूटेरा दिल रे शरणाय में लूटेरा हेलो मैं फिल्म बनावो भाई मैं फिल्म बनावो दिल ना चौक में फिल्म बनावो बस बाबू બાપુ હવે વધી ગયું કોરે કોરું. सुगनी का माल लूट कर आया हो तुम હા હા तो आज रामला उसके पीछे जरूर आएगा। मत जाओ दिल्ली दरबार ने मालिक और आज घटना कांगरे કોરો લીયો. चौकी फेरा करो। બાપુ કોરો લીયો પેલી ધારનો. सिपाही जाओ અને જઈને ચોકી ફેરા કરો ચોકી ફેરા કરો हमारे भरोसे मत रहो. અરે, એ. જય સિયારામ, સલામ આલેકુમ. જય સિયારામ. સલામ આલેકુમ. માલિકુમ સલામ. આ બોલો ભાઈ. હા ભાઈ, હા ભાઈ. જે કોઈ અમારી બેનીના દર દાગીના લૂંટ્યા હોય એ મને આપી દો. અમે નથી લૂંટ્યા ભાઈ, અમારા બાદશાહ ખાન લૂંટ્યા. અમે કોઈ દી ચોરી જ ન કરી. હજી કહું છું ભાઈ, હા આપ તો એક ચિઠ્ઠીના ચાકર છો. હા અમે હાસુ કાંઈ જ છે. ખોટું અભિમાન ગર્વ ન કરો, સ્વાભિમાન છે. એમાં જ તમારી ભલાઈ છે. તો અમે લૂંટ્યું નથી, અમે એવું કઈ કરતા જ નથી. અમારા બાદશાહ બાપુએ કીધું એટલે લૂંટ્યા અમે તો. હા ભાઈ, હા તમને ખબર છે તમને ખબર છે. હા इस्लाम धर्म ની અંદર माँ बहन बेटी को माँ समान दर्जा दिया जाता है. હા એ હાસુ ભાઈ. તમે અબળાને લૂંટી અઘોર પાપ કર્યું છે ભાઈ. તમે ખંડડી નહોતી આપી ને અમે લેવા આવ્યા હતા. માટે હજી કહું છું, હા દર દાગીના મને સોંપી દો, હા હા. તમારો ગુનો માફ કરીશ. દાગીના અમે કોઈ નથી દેતા. લૂંટેલો માલ કોઈ ન દે, કોઈ દેતા નથી અમે. હા ભાઈ, હા ભાઈ. આપ એક ચિઠ્ઠીના ચાકર છો, આ ઈ તો વાત છે, વાત જ ન્યા પડી. હા એટલા માટે કહું છું ખોટો અભિમાન ન કરો. ના અભિમાન કોઈ દી ન કરાય. આ તળે. હજી કહું છું ભાઈ, હા દર દાગીના મારા ચરણમાં ધરી દો, એટલે હું મારા માર્ગે આપતો થઈ જાઉં. બપોર પછી આવજો. અત્યારે અમારા બાદશાહ ખાન ઉતા હે. કા ફગે બાપના. એ બાદશાહ ખાન બાપા
એ ક્યાં જાવ નહીં બોલો તમે કઈ આપણે શું કામ કઈ એવું ખોટું લોટી દેવું થવું જોઈએ આ બેહોન મોકરા પટમાં બહાર હજી કહું છું ભાઈ, દે જા દે ને જ્યાં બોલ ચિઠ્ઠીનો ચાકર છો, સ્વમાનની અંદર જીવવું અતિશય સારું છે. જીવાય તો જીવી લે, નહીતર પરિણામ સારું નહીં આવે. અરે રામદેવ, જે રસ્તે હોય એ રસ્તે રવાના થઈ ગયા. એમાં તારી ભલાઈ છે. હજી તારા મોઢામાં દૂધની વાસ આવે છે. આ તો દિલ્હીનો દરબાર છે. અભિમાન એ કઈક રાજા, કઈક રાવણ, કઈક સિકંદર આ ધરતીની અંદર દફન થઈ ગયા. અરે હું પણ જવાનો, તું પણ જવાનો. અભિમાન ન કર ભાઈ, ચરણે નમી જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. ચરણે તો અમારા બાદશાહ ખાનના ચરણે નમી, બાકી કોઈના ચરણે અમે નમતા નથી. તો પેલા ખેકડા મોઢામાં આવ્યું હોય આયા નમી જાઓ. આ ટૂંકી પડે ને ઘા ઉતો થાય એવું થાય. હું નથી બોલ્યો બાપુ કાંઈ, હું કાંઈ નથી બોલ્યો. મોટો ભાઈ જ છે મારો, એને સાંભાળો. મોટા તું વાત હજી કહું છું, જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થઈ જાઓ. અહીંયા એકય માલ બાલ કાંઈ છે નહીં. હજી કહું છું ભાઈ, તું એક ચિઠ્ઠીનો ચાકર છો, માલ હતો એ પી ગયા અમે. અને આનું પરિણામ ભોગવવું અતિ અઘરું પડશે. પરિણામની પરવા કરતા નથી. તો પરિણામ ભોગવવા તૈયાર થાય. તો થઈ જાવ યુદ્ધ કરવા માટે તૈયાર. થઈ જા ત્યાર તું. હું તો યુદ્ધ કોઈ દી કોઈ કરતો જ નથી. 1 2 3 સ્ટાર્ટ. રામદેવ, એક મારા પેટ હાટું, મારી રોજી રોટી હાટું આજ કાર્ય કરું છું. મારા બાદશાહ ખાનના કહેવા મુજબ આ કાર્ય મેં કર્યું હતું. જે કઈ હોય મારા બાદશાહ ખાન હારે લડી લ્યો. પપ્પા આવ્યા, એમ મારા એમ કહું, મારા આવ્યા એમ. બાબા એ લાગે, ઓલું નથી લાગતું. આ લાગે હે. મારું ધર્મ પાડી નાખ્યું એમ. તમારું ધર્મ હમણાં પાડી દે. આલા કઈ કયો નહીં યાર તમે યાર. આલા કઈ કયો ને. હું રામા મંડળ જોવા આવ્યો હું. હું તો રામા મંડળ જોવા આવ્યો. એ શિવાય, મારા કાંઈ લેવા દેવાની હાલી. જઈને કે તારા બાદશાહ ને આ દિલ્હીના દરબારે રામદેવ એકલડો સવાર છે. બાદશાહ ખાન
रामसा पीर आया है तो जाओ जाके उसको खत्म कर दो મને કોથરા જેવો કરી નાખો અધુરામ પૂરું તમે કરી નાખો એ આપણા દિલ્હીના ગેટ પાસે જ ઊભા છે क्या बात करते हो વહી તો વાત કરાવું તમારી પાસે નગારા કેટલા હે 299 એક જ ભાલાની અણીએ ભૂકો કરી નાખશે ભાઈ ઈ કે છે હું કઈ भाई તમારી પાસે દળ કટક કેટલું છે बहुत दल कटक है એક જ ભાલાની અણીએ બધું પતન કરી નાખશે તલવારું કેટલીક છે 999 એક જ ભાલાની અણીએ કીચડ ઘાણ કાઢી નાખશે હું નથી કેતો પણ ઈ કહે છે भाई बिरबल હા उसे राज में हाजिर कर दो બાપુ બાપુ બોલાવે તમને હા સિપાઈ તમે મારી બાજુ રહીજો આ તારો હું ગુનો માફ કરું હા જા રણુજાના રામની 3 વાર જય બોલાવ બોલ રામા પીરની ચોકવારા પીરની ફૂલવાડિયા પીરની બાજુ ત્યાં આવતા રહ્યો મોકાઈને મને હાકડ પડે હવે હા બાદશાહ હા બાદશાહ આપ તો અખંડ ભારતના રાજવી છો પૂરી ધરતીની અંદર આપની સલ્તનત છે તો પછી એક અબળાને લૂંટવાનું કારણ બાદશાહ है रामला हमारी खनने देने से मना कर दिया था ना ये देख लिया परिणाम बादशाह खनने नहीं देने का परिणाम क्या होता है હા બાદશાહ કદાચ તમને ખબર નહીં હોય હિન્દુ હોય કે મુસલમાન ઇસ્લામ હોય કે ગીતા ધર્મની ખેરિયાત ક્યારેય ન મગાય બાદશાહ भाई रामला एक बार हमने बोल दिया कि हमारे दिल्ली नगरी के खनने दे दो तो आज हमारे खनने यहाँ पर दे दो हम तुम्हें तुम्हारी जिंदगी बख्श कर देंगे અરે બાદશાહ એકવાર કુરાનના કલમા પઢી તો જો ઇલ્લા લલાહી લહી ઈમાન ઈમાન હી મુસલમાન જેનામાં રગે રગ સત્ય હોય અરે કદાપી જેની જીભે કદાચ બેઈમાન ક્યારે આવી ન શકે મુસલે ઈમાન ઈમાન હી મુસલમાન પાકો ઇસ્લામ કદાપી આવું કૃત્ય ન કરે બાદશાહ તો રામલા આજ કુરાની વાત તારા મોઢાની માલિકો શોભતી નથી કારણ એક વખત મારા સિપાહીએ કીધું ને કે આજ અમારે દિલ્હી દરબારને ખરણી આપી દે આજ જોઈ લીધું આ બાદશાહ ખાનનું પરિણામ હર બાદશાહ માયા ને મમતા તો ઘડી બે ઘડીની છે હાચી તો તારી કર્મની કમાઈ અંત સુધી રહેવાની છે જે કાંઈ કર્યું છે એનું પરિણામ બહુ ખરાબ આવશે બાદશાહ અરે આજ પરિણામની પરવા કરે એ આજા દિલ્હી નગરીનો બાદશાહ નહીં કારણ કદી તને ખબર નહીં હોય કે સિગાની માલિકો ઉભો છો ને એ મારું દિલ્હી રાજ છે રાજની માલિકો આવે છે તો એની મરજીથી પણ જાય છે આ બાદશાહની મરજીથી ના બાદશાહ અરે મારું મારું કરતો તો કંઈક મરી ગયા ને તું પણ મરી જવાનો છો આ ધરતી તો છે રાજા રામની હું ને તું એક એના કણ છો બાદશાહ અભિમાન ન કરો મારી બેનીના દર દાદીના મારા ચરણમાં ધરી દ્યો એમાં જ તમારી ભલાઈ છે એ રામલા આજ લૂટેલો માલ દિલ્હી નગરીનો બાદશાહ ક્યારે કોઈને સુપરિત કરતો નથી માટે કહું છું જે માર્ગે આવ્યો છે એ માર્ગે રવાના થઈ જાય એમાં જ તારી ભલાઈ છે એ બાદશાહ તો 24મું ફરમાન આ રામદેવનું સાંભળ મત હરો પર સ્ત્રી મત હરો મદમાશ
मत तर सीना सोरी कहे रामदेव सुनो गत गंगा जने राम छो पीर मयाना से प्रमाण એ રામલા હજી પણ એકવાર તને સમજાવું છું આજ તારા બાપ તારા કુળનું નામ રાખવું હોય ને તો થઈ જા તે માર્ગે આવ્યો એ માર્ગે રવાના એમાં જ તારી ભલાઈ છે ઓય વાત્સા પૂરું કર્યું કર્મનું હવે ભલાઈ કરવાથી શું થશે પૂરું કર્યું છે તે કર્મ હવે ભલાઈ કરવાથી શું થશે મોત ઘૂમે છે તારી ઉપર ભાગી ભાગીને ક્યાં જશે આજ શ્રાવણ માસની વીજળી તો ખાલી 4 મહિના ચમકાર ધરાવે છે કે શ્રાવણ માસની વીજળી તો ખાલી 4 મહિના ચમકાર ધરાવે છે ત્યારે દિલ્હીપતિ રાજવી તણી વીજળી તો 12 માસ ચમકાર ધરાવે છે ઓય વાત્સા તો મોતનું પરિણામ જોવા તૈયાર થઈ જા આજ થઈ જા હોશિયાર તો ધણી રે ગાતી રામ આ તો ધણી અને પીર મારા નો અરે પીર મારા એ પીરજી પીર મૈના એ પીરજી
અને તોડ્યા એને હા બાદશાહ, મેં તને પહેલા જ કીધું તું ભાઈ, હા બાપજી. નથી કોઈ આલમેશ્વર, નથી કોઈ તિરુમા પ્રજા. કહે રામદય સુનો ગત ગંગા, સત્ય વચન એજ પ્રજા. હા બાપજી, આજ ક્રોધ ઘમંડ અને અભિમાની લાલચમાં આવી અને આજ જો પોતાને પીર કે બેઠો તો બાપજી, આટલો ગુનો મારો માફ કરો પીરજી, આટલો ગુનો મારો માફ કરો. હા બાદશાહ, अपराध एवो क्यारे न करीश. इस्लाम में माँ बहन बेटी को माँ समान दर्जा दिया जाता है. हाँ बाप जी. कुरान शरीफ मोहम्मद पैगंबर ने फरमान फरमाया, बेटी ही माँ, माँ ही बेटी, जब इज्जत करोगे तो जब जन्नत बैठी. हाँ बादशाह, जन्नत नहीं शहर
ઇસ્લામ પર ક્યારેય દાગ ન લાગે તો તું ખુદાનો બંદો કહેવાય બાદશાહ. હા બાપજી. માટે આજ પછી ક્યારેય કોઈ બેન દીકરી કોઈ અબળાના આંસુડા વિછાવી અને આવું કૃત્ય ન કરીશ. હા બાપજી. આજ પછી કોઈ દિવસ કોઈ બેન દીકરીને માલ નહીં લૂંટું બાપજી. આટલો ગુનો મારો માફ કરો. આ દિલ્હીના ચોકમાં એ રામા તારો દેવળ બાંધો જેથી માનતા આવે નર નારીને સૌ. આટલો ગુનો મારો માફ કરો પીરજી. હા બાદશાહ, દિલ્હીના શોકની અંદર મારું દેવળ સુનાવજે. હા બાપજી. નર નારી આવી નમણું કરશે, દુખિયાવાનો દુઃખ ભાગે, રક્ત પીતિયાઓના રોગ મટશે. હા બાપજી. આ તો નિધિયા પંથી નિજાર ધર્મ છે બાદશાહ. હા બાપજી. આજ પછી સત્ય સનાતન ને નિજાર બની તું એનો આગેવાન બની વિધર્મી પણ ના બન, વિદ્રોહી પણ ના બન. કેવલ જો જીનામે તારું જીવતા જો કઈ કોકનું કલ્યાણ થાય એ કર બાદશાહ. એટલા માટે જીનામે નર ખોડે જપે જીનામે જાપ. જેણે જેણે જીનામને સેવ્યા એના સુધરી ગયા કાજ બાદશાહ. હા બાપજી. આટલો ગુનો મારો માફ કરો અને હા, આજ મને બાદશાહ. પીડામાંથી ઉગાડો બાપજી. આપણે પીડામાંથી આ ઉગાડો. રણજાના રામની 3 વાર જય બોલ. સર્વ પીડાથી મુક્ત થઈ બાદશાહ. ભલે બાપજી. અને હા બાદશાહ, મારા ટૂંકી વર્ધીના લગ્ન છે. તું અને બેન હુરમ મારા લગ્નની અંદર જરૂર પધારજો. ભલે બાપજી. તોલા એવી જ રામદેવજી મહારાજને ઊંચા હાથ કરીને જે બોલવાની છે તો સર્વ ભાઈઓ અને બહેનો ઊંચા હાથ કરીને જે બોલજો. બોલ રામા પીરની જય, ચોકવાળા પીરની જય, માણેકવાળાના પીરની જય.
કે મારા તેવી હીરની પોપટ સરકી બોલી પંછી પ્યારા લાગે મારા સરકી બોલી પંછી પ્યારા લાગે મારા તેરી રને મામાએ એમ પૂછ્યું ભણજ કેમ મોડા અત્યારે સિદ્ધ નામદેવજી મહારાજનો વિવાહનો પ્રસંગ એટલે કે માણેકવાડાના ચોકની અંદર 12 બીજના ધણીના વિવાહ થઈ રહ્યા છે. અહીંથી મંગળ વર્તાવવામાં પૂર્ણ આવશે. એક પણ મંગળ ખાલી ન જાય એ તમારા ગામની શોભા છે. મારા બપલિયો ફૂલને તો ફૂલને પાંખડે રૂપી નેતલબાને હાથ ગણું કરાવજો, રામદેવજી મહારાજનું હાથ ગણું કરાવજો. એક પણ મંગળ ખાલી ન જાય એની ખાસ કાળજી લેજો. કોયલ બેઠી આંબલિયાની મારો મોરલ બેઠો રે ગુડને જો તલિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે
ત્યારે સિદ્ધરામદેવજી મહારાજની જાનો પોકરણગઢથી પસાર થઈ અને ઉમરકોટ તરફ જઈ રહ્યો હોય છે. નેતલબા માડી અને ઝરૂખે જોઈ રામદેવજી મહારાજની રાહ જોતા હોય છે. અને ત્યારે નેતલબાની સખીઓ મળી અને આ વરરાજાને કેવા બિરદાવે છે. ત્યારે
ચોથો ફેરો મારા ભંગરિયા બાલાની સાથે ફરજો. મારી બેન મને પુકાર કરે છે. અરે ચોથા ચોથા મંગળી યારે વારતા શોભા